તો દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં તો તમે જુઓ, મારે કંઈ કહેવાની જરૂર જ નથી। મારો આ વિડીયો જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે શેનો વિડીયો છે, કેવો વિડીયો છે। તો ચાલો મારી સાથે મારા ધમાકેદાર વિડીયોમાં। દોસ્તો તમે વિડીયોમાં જુઓ કે કિંજલબેન કેવા તૈયાર થયા છે। રાતી રાસ કરવા માટે કિંજલબેન અને મિલનભાઈ બંને ભાઈ બહેન જોરદાર તૈયાર થઈ ગયા છે। વાજતે ગાજતે પરણી રહ્યા છે। દોસ્તો તમને આ તૈયાર થયેલા કેવા લાગ્યા? કિંજલબેનની ચણિયાચોળી કેવી છે? તેઓ કેવા તૈયાર થયા છે? પાર્લરવાળાએ તેમને કેવા તૈયાર કર્યા છે? વાહ વાહ, મસ્ત લાગે છે, સાચી વાત ને? આ બંને ભાઈ બહેનને કોઈની નજર ના લાગે અને ફેમિલીના બધા લોકો પણ ગરબા ગાવા માટે રેડી છે। જુઓ, રણજીતભાઈ, તેમના મમ્મી, કાજલબેન, રાકેશભાઈ, શિલ્પા ભાભી બધા જ ગરબા ગાય છે। કિંજલબેન તો બહુ જ ખુશ છે। ખુશી તો હોય જ ને, બેનીના લગ્ન છે, વાહ વાહ। અને હવે સંજયભાઈ અને પૂનમ ભાભી પણ ગરબામાં જોડાઈ ગયા છે। બંનેને કપડાં તો થોડા થોડા મેચિંગ કરી નાખ્યા છે। વાહ વાહ, જોરદાર કપલ છે, સાચી વાત ને દોસ્તો? પૂનમ ભાભી તો મસ્ત ગરબા ગાય છે। મને તો પૂનમ ભાભીની ચણિયાચોળી બહુ જ ગમી। શું તમને ગમી? શિલ્પા ભાભી અને રાકેશભાઈ પણ જોડે જોડે ગાય છે। વાહ, બાકી ગરબા ગાવાની તો મજા જ પડી જાય, સાચી વાત ને દોસ્તો? શું તમારે ત્યાં કોઈના લગ્ન છે? તમને ગરબા ગાવાની મજા આવે છે? અરે ડીજે ઉપર તો ગરબા ગાવાની એને મોજ મસ્તી પડી જાય। તો દોસ્તો ગુડ્ડુને એ તો બધા થાકીને સૂઈ ગયા છે। ઘરના મોટા મોટા લોકો હવે ગરબાની લાઈનમાં જોડાઈ ગયા છે અને બધા ગરબા ગાઈ રહ્યા છે। કાજલબેનનો લુક પણ બહુ મસ્ત છે। એમની ચણિયાચોળીનો કલર અને ડિઝાઇન પણ ખૂબ સરસ છે। બધા લોકો મોજ મસ્તીથી ગરબાનો આનંદ લઈ રહ્યા છે દોસ્તો। પરંતુ થોડું ટેન્શન એ છે કે અચાનક વરસાદ ચાલુ થઈ જાય એવું વાતાવરણ છે, તો બધાને થોડું ટેન્શન તો છે, પણ છતાં પણ બધા મોજ મસ્તીમાં છે, સાચી વાત ને દોસ્તો? મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એન્ડ ફૂલ બ્લોગ ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। હવે પૂનમ ભાભીની જોડે તો વીયુ આવી ગઈ છે। તે ઊંઘી ગઈ હતી, પરંતુ આ અવાજથી જાગી જઈ એટલે એમના જોડે આવી ગઈ। તો પૂનમ ભાભી તો એને તેડીને પણ ગાઈ તો રહ્યા જ છે। અને કિંજલબેનના ભાઈ ભાભી ને બધા જ લોકો મોજ મસ્તીથી ગાઈ રહ્યા છે। રણજીતભાઈએ તો ચશ્મા પહેરીને એન્ટ્રી પાડી દીધી છે। વાહ મોજ વાહ। પૂનમ ભાભી તેમના જોડે ગાઈ રહ્યા છે। બસ ખાલી ગાવા ના મળી હોય તો પાર્વતી ભાભીને, કેમ કે છોટું બેબી નાનું છે એટલે એને મૂકીને એ તો ના જ આવી શકે ને, સાચી વાત ને દોસ્તો? શિલ્પા ભાભીએ પણ મસ્ત હેરસ્ટાઈલ લીધી હતી। શિલ્પા ભાભીને તો ગાવાનો જોરદાર શોખ છે। અને યશવી તો જુઓ, તેમના પપ્પાના જોડે કેવા નાચી રહ્યા છે। તેમના પપ્પાએ તેડી લીધા છે અને તે તો ગરબાની મોજમાં છે દોસ્તો। તો હવે મારો આ વિડીયો આખો જોઈને ગરબાની મોજનો આનંદ માણો દોસ્તો। બધા મહેમાનો પણ ગરબાની લાઈનમાં જોડાઈ ગયા છે। કેટલા બધા મહેમાનો આવ્યા છે, બધાએ કપડાં કેટલા સરસ પહેર્યા છે। તો દોસ્તો તમને કોના કપડાં વધારે ગમ્યા? કોની ચણિયાચોળી સારી ગમી કે કોની સાડી સારી ગમી? રણજીતભાઈ, સંજયભાઈ, રાકેશભાઈ, શિલ્પા ભાભી, પૂનમ ભાભી, આ બધામાંથી કોણ સારું ગાય છે? તમને કોનો લુક સારો ગમ્યો એ મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો દોસ્તો। અને મારા આવા જ વિડીયોની અપડેટ મેળવવા માટે મારી ચેનલ પર બનાવી રહેજો। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈને આવીશું કે કિંજલબેનની લગ્નની તૈયારી, એટલે કે તેઓ બ્રાઇડલ લુકમાં કેવા તૈયાર થયા છે, મિલનભાઈ વરરાજા બનીને કેવા લાગે છે, તે બધી જ અપડેટ મેળવવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। ઓકે, તો જુઓ મારો આ વિડીયો।